આખા વર્લ્ડમાં શ્રેષ્ઠ તમે છો, આ એક આદિવાસી પ્રજાતિ તમે શ્રેષ્ઠ છો આખા વર્લ્ડમાં. હવે આપણે નવેસરથી ઘોષિત નથી કરવાનું કે આપણે સર્વશ્રેષ્ઠ છીએ, નો ડાઉટ, પણ આવનારી પેઢી માટે, આવનારા ભવિષ્ય માટે આપણે આપણા વારસામાં શું આપી શકીશું, બાળકોને કઈ રીતના પુરવાર કરી બતાવીશું, એના માટે જો સૌથી તમે અન્યાયની વાતો કરતા હો ને તો સાથીઓ અન્યાય એટલા માટે થાય છે, સમયની મર્યાદા છે એટલે મારી વાત શ્રેષ્ઠ નથી કરવી, પણ હું કહી દઉં છું અન્યાય બીજું કોઈ નથી કરતું, અન્યાય કોઈ બીજી કોમ નથી કરતી. જો આ બીજી જે પબ્લિક છે ને એમને હું કહેવા માંગુ છું અન્યાય આપણા લોકો જ કરે છે. એનો પોઈન્ટ છે, ક્યાં પોઈન્ટ છે એમ કે છે અહીંયા બધું નાશકૂદ કરી લક્ષરો ભાષણ આપીને જતા રહ્યા, આવા તમે તૂટીને મરી જાઓ, એક પેઢી જતી રહે, લક્ષરો આપવાથી પરિવર્તન ના આવે. પણ એક મુદ્દો છેલ્લા પોઈન્ટની વાત કરીને હું પૂરું કરું છું વખતે, જો આપણા વિસ્તારની અંદર જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે ને સાહેબ, જો હું માની લો ખેડબ્રહ્મા પોચીના દાતા હેડા નવીરગઢ હું માનું ત્યાં સાત બી આંગળીના વેઢે ગણી શકાય એટલા માણસો છે, 50 માણસો. જો 50 માણસો કોંગ્રેસ બીજેપી બાપ આપ એ ટુ ઝેડ આ એક મંચ ઉપર અહીંયા આવી જાય પછી આખા વિસ્તારની અંદર ક્યાં માઇકાલાલની તાકાત છે, વિસ્તારની અંદર બિન આદિવાસી પગ મૂકી જાય, કોઈની બાપની તાકાત છે. હું જ્યારે ચૂંટણી ત્યારે હું એવો મેસેજ લખું વિસ્તારની અંદર મોબાઈલથી કે મારા કાર્યકર્તા મિત્રો બધા અહીંયા ભેગું થવાનું, ફલાણું દીકરું ફલાણું કેને કરું, કે પાર્ટીને કરું, કોઈ પાર્ટીને હું મારા સમાજને મેસેજ કરું છું. ભાગલા બોલ પડે છે, ભાગલા પોલિટિક. જો હું એક જ મુદ્દો કહું, જો પોલિટિક જનપ્રતિનિધિ જો એક સ્ટેજ ઉપર આવીને સમાજની પડખે ઉભા રહે છે, કોઈના બાપની તાકાત નથી વિસ્તારની અંદર એન્ટ્રી કરી શકાય. છેલ્લે વાત પૂરી કરતા હું કહીશ, જો અંબાજીની અંદર જો એવી આપણી એકતાને કરીએ તો આખા વિસ્તારની અંદર એવા બહુ મોટા પ્રોજેક્ટો આવેલા છે. અંબાજીની આજુબાજુના ગામડાઓ તમે તૂટીને મરી જશો ને તો આપણે છાત પાડે છે કે એ ટુ ઝેડ છે ઉખાડીને ફેંકી દે છે. આવનારા ટાઈમ માટે ઘણાના મકાનો હકાનો જતા રહેલા છે. તો એકતાની વાત છે, તમે જે એકતાની વાત કરો છો ને એ એકતા આપણે સૌએ આખા વિસ્તારમાંથી ભેગા થઈ જે લોકો જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે એમને કહેવાનું છે કે તમે બધા એક મંચ ઉપર આવો, પહેલા એમને ભેગા કરવાના છે, આપણે સ્વયંભૂ ભેગા થઈ જઈશું. આપે કોઈ એકબીજા નડતા નથી. જ્યારે આ લોકો જનપ્રતિનિધિ ચૂંટાયેલા આવીને એક સ્ટેજ ઉપરથી સરકારને લલકાર છે, સરકાર માણસો અમારા છે, તો સરકારને નાકે દમ લઈ દેવાની આપણામાં તાકાત છે સાહેબ. ઘણું બધું છે, સમયની મર્યાદા છે, વિશેષ વાત નથી કરવી, ઘણા મુદ્દાઓ છે, પણ શોર્ટમાં હું મારી વાત કરતા પહેલા તમે જે મને અહીંયા વિસ્તારમાંથી આવેલા જુદા જુદા વિસ્તારમાંથી જે લોકો મને શાંતિપૂર્વક સાંભળ્યો છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. એટલા માટે હું દર વખતે કહું છું, સરકારને લલકારું છું, અમારી સેલ જ કસબ કરે. આવનારા ટાઈમ માટે આદિવાસી વિસ્તારની અંદર જો તમે અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે ને તો અમારા ભીલ પ્રદેશની માગણી એમને એમ નથી, અમારી પુરખોની માંગ છે. જો અમને નજરઅંદાજ કરવામાં આવશે તો આવનારા ટાઈમ માટે ભીલ પ્રદેશ નહીં, એ તો એક ટુકડો છે, આખા ભારત વર્ષની માગણી કરી છું. દેશ અમારા બાપનો છે, આવાજ દબાવવાનો પ્રયત્ન નહીં. તમને કહું છું મિત્રો, જયારે બિરસા મુંડા ભગવાન છે આ 25 વર્ષમાં આખી અંગ્રેજ હુકુમતને લલકારી શકતા અમારી નશો ફાટે છે અત્યારે ખૂનથી, પણ કાયદાથી હાથ બાંધેલા છે, કાયદાની સિસ્ટમ પર સલટ છે. પણ આ પોલિટિક લોકો તમને આપણા સમાજને ગુમરાહ કરી ખરેખર સૌથી શ્રેષ્ઠ આપણા સમાજને જો કોઈ દબાવવાનો પ્રયત્ન કરતો હોય તો આપણા જનપ્રતિનિધિ છે, બીજાના તો કોઈના માઇકલાલ નથી કોઈ દબાવી શકે. હું મારી વાત પૂરી કરું છું. હું કહેવા માંગુ છેલ્લે એડવોકેટ મહેશ બંસીભાઈએ કીધું હતું એમ કે મને અહીંયા દબાવવા માટે પ્રોગ્રામ નથી કરવા દેવા. આપણે એવી એકતા કરવાની છે મિત્રો કે આવનારા ટાઈમ માટે આ હોસ્ટેલ અહીંયા સ્કૂલની અંદર જ્યારે ત્યારે પ્રોગ્રામ કરવાનો થાય કે સાહેબ કોઈ પણ વિસ્તારની અંદર તો આપણે મંજૂરી નહીં, પણ એમનો પ્રોગ્રામ કરવો હોય તો આપણી મંજૂરી લેવી પડે. એ એકતા કરવાની તાકાત છે. એ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.